લેવડો તાર મોમાં આવા આપણા તો ઉતરેણ કરી પણ ચાઇના દોરી મળી નહીં એટલે આપણે મહાન ગેસ જઈએ ઉતરેણ કરવા બનાવીના ઘેર જઈએ. હા તો હેડો તાણ અને આપણે ધાબા બાબા ઉપર ચડી જાઓ લેબડા ભાઈ ઉપર ચડી જઈશું. હા પતંગ ચગાશો ઉપર ચડી. લે ભાઈ બોલો બોલો કેમ આટલા બેઠા હો? યાર પૈસા નહીં ઉતરાણ કરવાના એટલે આટલા બેઠા આવીએ. તો હેડોમાં મહાના ઘેર ઉતરેણ કરવા ચાઇના દોરી લેશો આપણે અહીંથી. ચોકન જો તમારે આવું છે તો હેડો તાર તો સમજ આવું પણ તાર રાતના એ તો આપણે જોઈએ આગળ કોણ તમે કોણ બાઈક કો તો રિક્ષા બિક્ષા કો તો ગાડી બોલાશો. હે ગાડી બોલાશો નકર રિક્ષા બોલાશો. હા તો ફોન કર્યો રિક્ષા વાળા ના મળતી નહીં બિયાર તો હેડે આવીએ અમે. હા તો ફોન લગાવો તને રિક્ષા વાળા. હા તો લગાવીએ હેડો તાન હેડા જઈએ એટલે લગાવી દઈએ. તો આ કાકાની એક રિક્ષા આવે ભાઈ ભીડા ખાઓ એ ભણા મા ફોન તો કર આપણે આવી જવા છે એ તમારી વાત સાચી ને કે મહાચક બહાર જેવા ઉતરેણ કરવા તો ચલો હું ફોન લગાવું. આવી હલો મહા બોલો બોલો. હા અમે તમારા ઘેર આવીએ છીએ ને. કેમ આટલા મોડા? રિક્ષા બિક્ષા કોઈ મળી નહીં એટલે મોડું થઈ ગયું. અરે રાતનું નીકળાતું છે તારે આટલા મોડા? અને અમે છીએ 3 જણા પા. એવું એમ કેટલા આયા તો તમે? અમે હવે નાકા આવી ગયા છીએ. તો મંદિરે બેઠો તમે ડાયરેક્ટ ઈકણા વાળા હો. એ હા હા અલે આ ભણા મંદિર આવ્યું હા ભાઈ પેલું મંદિર આવ્યું ને કોઈ મેલડી માતાનું જોજો પેલા તમે બરોબર. હા મેડી માં દેખાય તો આ મંદિર જ માં મહા હશે લાગે. રે મંદિર હા ઉવો હા તો કાકા વચ્ચે વાળી દેજો કાકા વચ્ચે વાટ દેજો તમે. હા ભાઈ નેડિયામાં જાય એવી યાર ગાડી. હા જાય એવી જ હા છે. નકા ફસાય તો મારા દાવ થઈ જાય. ના અમે ધક્કો મારશું. કાકા ઉભી રાખો. કાકા આવી લેવડો આ મંદિર આવ્યું હવે ઉતરીએ. હા હારી છે હા ભાડું ભાઈ આલો ને. તો પૈસા નહીં છૂટા નથી હવે તો હું આલું પછી મને પાછા આપી દેજો. લો કાકા કાકા આટલું બધું તો ભાડું ના લેવાય. ભાઈ ઉતરણ છે. એટલે પેલા કાકો આ રિક્ષા વાળી કે ચા પાણી કરવા એને લઈ જઈએ. તે લેડો બોલાતા આવીએ. આટલા જ છીએ હજી. કાકા ભાઈ જો લેવા તા ચા પાણી કરવા મહેમાન નહીં કર અને વાર નહીં થાય ને. ના નહીં થાય હેડો. હા તો ચલો આવું. હાર બંધ કરો લેવાડો તા ચા પાણી કરીને પછી ને આગળ ખાઈ ભાઈ આ તો મામા હો તો ચો દેખાતા નહીં હવે. અરે તારી આ બેઠા હે તા માહોરી આ ઓ મામા હાય. મજા આવો બ્યો બ્યો. અરે હું એવો દર્શન કરવા આવ્યો તો અને તમારો ફોન આવ્યો. બ્યો બ્યો બ્યો. તમારે અડધી રાતે આવવું પડ્યું તારે તમે. બેહો પણ અમારા તમે બેહો. ક્ષેત્રમાં જ પતંગ આવ્યો એટલે આવો. આ કેમ કાકો બેહતા નહીં? લો કાકા બેહો બેહો આટલા. આ પેટ વધાર્યું છે કેમ આટલું બધું? રિક્ષા ચલાવી રિક્ષા ચલાવી એટલે. રિક્ષામાં બેહી લેવાનું ને દાડા ના આવો તારે તમે? પણ અમારા ક્ષેત્રમાં આજ પતંગ આવ્યું હા. એટલે અમને લાગે અમને ખબર પડી કે આજ ઉતર્યા તો મેં કીધું હેડો માં મહાન ઘેર જઈએ તો તા. કાલે પણ અમને ખબર નથી એટલે વાસી ઉતર્યા ને. તો વાસી ઉતરે ને તો વાસી ઉતરી કરવા આયા. બાસી ઉતરીને કરવા આવ્યા છે એમ? ઓહો તને શું આયા હો? જો આપણે ઘેર જઈએ. ઉતરેણ નો બહુ શોખ અપાવો કોઈ નહીં આપણે પતંગો પડીને દોડીએ પડીએ. કરીએ ને હવે મારા જોડે પૈસા નતા પા ના ના હોતો નહીં હો. એ હા અમે તો પૈસા ના આવે તો હું આલું તમને. ના ના મસ્તી. અને આ ભાઈને પા પૈસા નતા. ના ના એવું એમ? હા. બરાબર, દોરી અને પડીએ, પતંગે પડીએ આ બરોબર. તો અમને ચાઇના દોરીનું સેટિંગ કરી આલો. ચાઇના દોરી ના લેવાય ભણા. પણ ચાઇના દોરી સીએ તો આ બધા ચલાતા નહીં. ચાઇના દોરી તો આપણો મહાન કીએ ચાઇના દોરી લઈ આલી. તો માં ચાઇના દોરી કોક કરી અમને લઈ આલો. ભણા જો એ ના કરાય. ચાઇના દોરી ના વપરાય. જો હાલ તો પક્ષીઓનો અને જો આ માણસોના જેવા ગળા ઉપર ગળ પેલા થોડી ચાઇની દોરી આપણે ચાઇના દોરી જ જુઓ. ચાઇના દોરી આપણે પ્રતિબંધ છે. ચાઇના દોરી ના વપરાય અને પક્ષીઓને નુકસાન થાય એટલે આપણે સાચવવું પડે. વાત સાચી છે. સાચી વાત. અને પક્ષીના ગળા પણ કપાઈ જાય. કપાઈ જાય ને ઘણા નુકસાન તો હોય. હા, તો ના પાડી ચાઇના દોરી. આપણે પેલી દોરી મારી સાદી જરી. લાંબી છે પણ 7 હા, તો વાગેથી તમે 10 વાગ્યા હાજી સુધી નહીં રહ્યા છો ને? ઉડાડવાનું. વાત સાચી. અને વહેલું ઉઠીને ઉડાડવાની. 7 થી 10 ના ગાળામાં નહીં ઉડાડવું.
શું ચાઇના દોરીએ ને તમને ખબર છે આપણે સરકાર ચો તોય છે લોકો લઈ કરે પણ એને એટલું ભાન નથી કે પક્ષીઓને કેટલું નુકસાન થાય પક્ષીને નુકસાન થાય આપણે જેમ કે માણસો હોય માણસો જો આગા પાછું દોરી ગળામાં ઉતરી જાય નુકસાન કરે પણ પબ્લિક સમજતી જ નહીં પણ આ દોરી લેવાય જ ના જેવી દોરી વપરાય જ ના પ્રતિબંધિત વાળી દોરી વપરાય જ ના ચેટલું નુકસાન કરે શું કેવું મેં સમજો થોડું સમજો તો સારું છે તમારા માટે પક્ષી નુકસાન કરે અને હવે છે ને આપણે પતંગો ચલાવે ને એટલે 10 વાગે પછી ચડાવવાની પતંગો બરોબર કે 11 વાગે ચકાસો ચાલશે ને? હા એ ચાલે આપણે એ જ કરવાનું અગિયારથી પોચના ગાળામાં ચકાવવા તમારા પતંગ પક્ષીઓને આપણે વિચારવું પડે કે એને ઘર હે એનું ઘર જ છે કે 11થી પોચના ગાળામાં રાખવાના પતંગ તમારે હા જોડે આપણે અત્યારે ખાવા બીજું ખાઈ લો અને સવારમાં પતંગ ચકાવજો 10 વાગે પછી બરોબર ઓ રિક્ષા રિક્ષા લાયા છીએ. ચાલો રિક્ષા બેસી જાઓ બેજો તમે ઘેર જો ખો હું એટલું કરા આવું બરોબર આવા થઈ ગયું તમે ખાઈ રહ્યો એટલું કરા હો? મારે થોડું કોમ હે કે તો હું જઈ નીકળ આવું હો? જમી એટલું કરા હું આવું હો? હા તમે જો અને હું આવું પછી હો લેડો લે આપણે જવાનું હે ઘેર જવાનું હો ને તમે બે ખાવા બીજું ખાઈ લો તમે આવો તો આવું આપણે ગમત આવું હા યાર ગમત અલે ભાઈ કઈ બાજુ જવાનું છે તું રસ્તો જોયો આગળ આટલા 3 રસ્તા આઈ એમાં આ રસ્તે જવાનું આ ના તાવા નીકળ ફાઈનલ હા ફાઈનલ પણ ભાઈ એટલા બધા નહીં આવો ભાઈ ભાડું વધારે છે આ તો તમે જેટલું બધું ફેવરો 100 રૂપિયામાં આવું ના ચાલે આવું ચાલતું છે હવે તો કાકા અમે તમને ખવડાવી દેવો 50 આટા અને પૈસા આલજો 50 રૂપિયા એક્સ્ટ્રા છે વધારે હા, હા વાંધો કશું નહીં, વાંધો આ તો પછી જવા દો જમીને જજો પણ. હા વાંધો લેડો હવે ઘર આવી હેડો આઈ ગયું ચલો તાને. ચલો કાકા તમે તાને. અલ્યા ચો જતા રહ્યા તમે તો યાર તમારા પહેલા હું આયા ને તમે છે કે ચો જતા રહ્યા રસ્તો જ ભૂલી ગયા તાને. મારા ફીવર ફીવર કરતા આરે આયેલા, એને ખબર નથી આ મહેમાન નવા લાગ્યો ને નવા લાગે યાર ફીવર ફીવર કરતા હતા બેહો બેહો ખાવા બેસો હું એ પહેલી વખત આવ્યો. આ બધું કાઢીને બેઠો મૂકું છું. અંધારામાં રસ્તો ભૂલી ગયા હતા એટલો આ ડ્રાઈવરને તો સમજાવવા પડી ગયા ચલો, અમે ડ્રાઈવર નવા હતા હાથ ધોઈ લેવાનો. ઓલા કોઈ તોને બેહી જુ ને તમે તાર તો એલા જ છે બેહો આ બેહો બેહો આ વાયરો આ ભર આડું કરતું કમળ હા વાયરો પર આવે ના ઘાટ બાબુ આયા હો આ મહેમાન ખીચડી ખૂબ ખાતા લાગ્યો પાછા કેમ કે આ પેટ વધ્યું ને ખીચડી મને ખબર હે ખીચડી બહુ વાલી હે બહાર મને. બેસી જઈ જવાનું રિક્ષામાં બાબુ. આ ઉતરેડ કરવા આવ્યા તો મોજ કરો મોજ હો ને કાલે ભાઈ લગી ને હારા. પતંગ તો લગી ને હારા. કુચકા મારીને ભોય પડે હવે પતંગ ચગ્યા મારતો છો Seriously? શા ખાવ નીકો પેલા ખીચડી આલો મને બહુ વાલી ખીચડી ખાવી હે કહો તો ને ખીચડી આલ દો ખીચડી ખાઈ ખાઈ તો પેટ ફૂલાઈ ગયું મહેમાન એમ મત કરો થોડી આલો થોડી આલો બધા મારે નથી લેવી લા ભોણા ખા કે ખા ના ના ઘણા દાડા આવ્યો તો આલો થોડી આલો વરાણ તો ખવાય. લે મહેમાન થોડી ખાયા બધું કરો ન હું ભજીયા આલું મેં ખાજો ભોણા હા હા હવે પતંગો ચકાવવાની પાછા તમે અમને કોઈ શરમ નહીં લ્યો શરમ હોની ખાવાની શરમ નહીં રાખવાની કોઈ દાડો એ મહેમાન હશે હશે મસ્ત આવી મસ્ત આ તો ગોટા જ ખાઈ ગયો હો. ઉત્તરાયણમાં ગોટા ખાવાની મજા આવે આ તો ગોટા બધા પટાઈ ક્યાંક રોટલો નહીં ખાવાતો હો. પટાઈ દી એ હા. કોઈ ખાવા નહીં દેવા વાન નહીં કેવું બાજુવાળાને હો. હા. પૂછો ને પૂછો હું કરી યાર હું શું કરો ભાઈ તમે? ગુજ ગુજ. કશું ખાવ અને ખીચડી નથી ખાવી ને. લે ભોણા. વાત હતી. ભોણા ખા કડી ભજીયા ખા તો કઢી તો બધા મારું ભજીયા favorite બનાવો. છે. ખો ખો આ કઢી બનાવી? કડી બનાવી તારી જો કડી વાત છે. ભજીયા કઢી તો આપણે ફેવરેટ ફેવરેટ હા મહેમાન બે ચાર ભજીયા લાવો યાર દશમન આવ્યો છે પણ ભજીયા મજ મજ કરે અરે રાખલ સારું છે રાખલ સારું છે કઢી એક નંબર હાલો હો મેં મને હાલું
એક નંબર બની કોના ખાજો અરે ગોટામાંથી બધા પટાઈ દેવી તો આપણે જલ્દી ખાઈ કરો મહેમાન હજુ નાખો કે બે ચાર ભજીયા બે ભજીયા આલે એટલે લ્યો, લ્યો. ખાવા નહીં. આ તો ભૂસ્યો લેવો ખાવા કોઈને ખવડાવતા તો ઈ નહીં શું કેવું મહેમાન બે કરી વધારે વહી કરી આપણે જલ્દી કરો તો ને હવે કઈ કે દીકરું ફુલાયું લાગે એનું પેટ મફતું ત્યાંથી આવી છે કે ડ્રાઈવર આવા લઈ લઈને આવી છે કોણા હાલો ભજ્યું ના લે ભણો લે મારા બધા ભજીયા તો જોરદાર બનાવ્યા ભાઈ મસ્ત બને લે મેમન લે હું કહેતા હતા બે ચાર કાકા માગું તો કોઈ નહીં તો કહેતો ઈ તો ખાવા તમે તો ખો એ કાલ આખો દાડી પતંગો ચકાવો બધે વાસી પતંગ ઈ પછી વાસી અને હું રહેવાનું શીખશું આ ડ્રાઈવર મસ્ત બનાવે થોડો બે ત્રણ જેવો આપણે બે માં ચાર માગો ભજીયા મારા અમે બે ત્રણ જેવો લાવજો હા અમે બે ત્રણ જેવો આવજો રાખશી ને દી રાખશી તો લાગે લ્યો તમારે ખાવાય ના નાખો કે યાર લગી લાવો ના ના લ્યો ખો ઘણા બનાવ્યા જો બનાવે ખાવા તમે આ ખવડાવો પાછળ રાખશી ની અરે રાખશી ની લાગે ખો તમે તમે ખો મને આલો ગોટા તાન હા હાલો મને આલો. લે ભોણા કેટલા હાલો તને પોચ પોચ એટલે ભોણા તું તાર ખા ઘણા દાડા આયો ભોણો ખાઓ ભોણા ખાઈ પછી ઊંઘો પર આપણે હા. બરોબર અને સવારમાં પતંગો ચગાવશે અને મહેમાન ને જવું હોય તો જોઈને રહેવું હોય તો રી હું નીકળી જાય રાતે અત્યારે એવું ના, ના, હોય. આજે રહી જાઓ મોડું થઈ ગયું અત્યારે તો રહી જાઓ અને પાછા રાતે બીક તો નહીં લાગતી પતંગમાં બીક તો નહીં લાગતી? કશું વાંધો નહીં જાઓ તમે હો, ઘેર બરોબર ફોન હે. કરી દેજો. હા ઘેર ફોન કરી કે વળતી લઈને જજો, હો. પહેલા વિડીયોમાં તમે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરજો Subscribe. લાઈક અને આપણો બીજો બ્લોગ આવશે ગાઈસ તો તમે જોઈ લેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી. જય માતા. જય માતા